શકો છો। આ ઉપરાંત હ્યુમન જ્યોગ્રાફી માટે પણ માજીદ હુસેનની એક બુક આવે છે। આ ઉપરાંત તમે ઇન્ડિયન જ્યોગ્રાફી માટે ખુલ્લરની બુક છે, ઓથરનું નામ છે ખુલ્લર, કોમ્પ્રિહેન્સિવ જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા નામની બુક છે, એને તમે પ્રિફર કરી શકો છો। સાથે સાથે આરસી તિવારીની પણ જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા નામની બુક આવે છે, એને તમે વાંચી શકો છો। આ સિવાય કાર્ટોગ્રાફીનો જે સેક્શન છે એના માટે તમે ટીએમએચની ગાઈડ આવે છે, ટીએમએચ ગાઈડ, એની અંદરથી જે કાર્ટોગ્રાફીનો સેક્શન છે એ વાંચી શકાય છે। આ સિવાય જે ક્લાઇમેટોલોજી માટે છે એક્સ્ટ્રા બુક જો વાંચવી હોય તો ડીએસ લાલની બુક પણ પ્રિફર કરી શકાય છે। ક્લાઇમેટોલોજી માટે સ્ટોલર એન્ડ સ્ટોલરની બુક વાંચી શકાય છે। આ બધી બુક મિત્રો ઇંગ્લિશમાં હશે, પણ તમે થોડી મહેનત કરશો અને સાથે સાથે જો ડિક્શનરીનો ઉપયોગ કરશો તો 100% આમાંથી ઇઝી લેંગ્વેજમાં આપેલું છે ઘણું, એટલે પ્રિલિમ્સ માટે એની આટલી બુકો આ બુક્સ છે એ ઘણી યુઝફુલ થઈ શકે છે અને મોટાભાગનો સિલેબસ આમાંથી જ કવર થઈ જાય છે। પણ ઇકોનોમિક જ્યોગ્રાફી અને જો એ વાંચવું હોય તો કે સિદ્ધાર્થની એક ગાઈડ આવે છે, એ જે તમે દિલ્હીથી મંગાવી શકો છો, કાં તો અહીંયા અમદાવાદમાં ગાંધીપુલ નીચેથી તમને મળી શકે છે। કે સિદ્ધાર્થ અને જ્યોગ્રાફીની ગાઈડ આવે છે, જેમાંથી પણ તમે આખું જ્યોગ્રાફી કવર કરી શકો છો પ્રિલિમ્સ માટેનું। हाँ लीना ते मतलब कि ત્રણેક વખતે પ્રિલિમ આપી તો ત્રણ વખતે પ્રિલિમમાં ખાસ કરીને જીએસ નું જે પ્રિલિમનું પેપર હતું એ અને જ્યોગ્રાફી તે પ્રિલિમમાં એક ઓપ્શનલ વિષય તરીકે રાખેલું એ, તો એ બંનેમાં તારો અનુભવ અને તારું પરફોર્મન્સ કેવું રહ્યું છે જરા જો મિત્રોને કહી શકાય તો। મિત્રો, આ જ્યોગ્રાફી સબ્જેક્ટ છે જે એના લીધે મને જીએસમાં પણ ઘણું હેલ્પફુલ રહ્યું હતું, કારણ કે જ્યોગ્રાફી સબ્જેક્ટ છે એનાથી લગભગ 40 ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, મેં તમને પહેલાં જ વાત કરી એ પ્રમાણે। એના કારણે મેં જીએસનો જે સબ્જેક્ટ છે એને બહુ હિસ્ટ્રી અને પોલિટી સિવાય વધારે તૈયાર કર્યો જ નહોતો, કારણ કે જ્યોગ્રાફીમાંથી આટલા બધા ક્વેશ્ચન પૂછાતા હોય તો એના માટે હું શ્યોર હતી કે મને જ્યોગ્રાફીના આન્સર્સ તો આવડશે જ। એટલા માટે જો પહેલું પેપર આપણે યુપીએસસીની એક્ઝામ આપવા જઈએ ત્યારે આપણું પેપર ઓપ્શનલનું હોય છે, એટલે મારું જ્યોગ્રાફીનું પહેલું પેપર હતું અને જેની અંદર મેં થોડુંક ધ્યાનથી પેપર આપ્યું અને એના કારણે અને બહુ નેગેટિવ માર્કિંગ હોવાના કારણે જે ક્વેશ્ચન્સ સારા આવડતા હતા એને પહેલાં એટેમ્પ કર્યા, પછી 50% જેવા આવડતા હતા એમને એટેમ્પ કર્યા અને જે ઓછા આવડતા હતા એને મેં છોડી દીધા, જેના કારણે શું થયું કે મારું જે સાચા પડવાનો જે રેશિયો હતો ખોટાની સામે એ ખૂબ વધી ગયો, મારા ખાલી 18 ક્વેશ્ચન્સ ખોટા પડ્યા હતા, એટલે એના કારણે હું શ્યોર થઈ ગઈ કે ચલો મારું જ્યોગ્રાફીનું પેપર ઘણું સારું રહ્યું છે। ત્યારબાદ મેં જીએસનું પેપર આપ્યું હતું। જીએસના પેપરમાં જ્યોગ્રાફીના ઘણા બધા ક્વેશ્ચન્સ આવવાના લીધે કોન્ફિડન્સ ઘણો વધી ગયો હતો અને પછી હિસ્ટ્રી અને પોલિટી અને કરંટના ક્વેશ્ચન્સ સારા રહ્યા હતા, એટલા માટે પ્રિલિમ્સમાં જે છે એ જ્યોગ્રાફીના કારણે મને ઘણી હેલ્પ રહી હતી। અને હું સાચું વાત કહીશ તો જીએસમાં મારો જે સ્કોર થાય છે લગભગ હું 72-73નો સ્કોર કરી શકું છું દર વખતે, તો જ્યોગ્રાફીના કારણે મારો જે સ્કોર છે એ જીએસનો ઘણો આગળ વધી જાય છે બીજા બધા સ્ટુડન્ટ્સની કમ્પેરિઝનમાં। એટલે જ્યોગ્રાફી સબ્જેક્ટ હોવાના કારણે ફાયદો વધારે તો એ જ થાય છે કે તમારે જીએસની તૈયારી ઘણી ઓછી કરવી પડે છે અને એના કારણે શું કે પાસ થવાનો જે પ્રિલિમ્સમાં પાસ થવાનો જે રેશિયો છે એ વધી જાય છે જ્યોગ્રાફી સબ્જેક્ટનો। હવે જ્યોગ્રાફીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી તે ગુજરાતી મીડિયમમાં મને લાગે છે કે દરેક વખતે પરીક્ષા આપી, મેન્સ તો ગુજરાતીમાં તે પેપરો લખ્યા છે, તો ગુજરાતીમાં ખાસ કરીને કેટલું મટીરિયલ ઉપલબ્ધ છે વિષયનું? આપણા આ જે ચોપડીઓ તે પુસ્તકો કયા એ તો દિલ્હીથી કે એમ ઇંગ્લિશમાં કદાચ ઉપલબ્ધ હશે, તો એને ગુજરાતીમાં લખવા માટે અથવા ગુજરાતીમાં તૈયારી કરવા માટે તે શું કરેલું? મિત્રો, જ્યોગ્રાફી એવો સબ્જેક્ટ છે કે થોડો સાયન્સ બેઝ છે, એટલા માટે એની જે બુક્સ મળશે એ લગભગ મોટા ભાગે આપણને ઇંગ્લિશમાં જ મળશે, એટલા માટે મેં પહેલાં જે સબ્જેક્ટ છે એને આખું સબ્જેક્ટને વ્યવસ્થિત પહેલાં વાંચ્યું, એને સમજી અને પછી એને ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કર્યો, જેના માટે આપણી ગ્રંથ નિર્માણ બોર્ડની પારિભાષિક શબ્દકોશ કરીને એક બુક આવે છે જે ગાંધીનગરમાં મળી રહે છે જૂના સચિવાલયમાં, ત્યાંથી એ બુક મેં મેળવી હતી અને ઇંગ્લિશની જે શબ્દો છે એના ગુજરાતી શબ્દો બધા લખી રાખતી હું, સાથે સાથે બુકમાં જ લખી રાખતી, જેના કારણે શું થતું કે હું ફરીથી જ્યારે વાંચતી એ બુકને ત્યારે મને એ જે ગુજરાતી શબ્દો હતા એ વારે ઘડીએ મહાવરાના કારણે યાદ રહી ગયા અને પછી મેં જે વાંચીને પછી જે મેં જે સમજી હતી એને મેં ગુજરાતીમાં લખવાની ખૂબ જ પ્રેક્ટિસ કરી હતી
ગયા વખતે મેં લગભગ 20 થી 25 પેપર અલગ અલગ રીતના ક્વેશ્ચન્સ આન્સર લખ્યા હતા. અને પછી આપણા જે કુલકર્ણી સાહેબ છે જ્યોગ્રાફીના, યુનિવર્સિટીમાં જ્યોગ્રાફી ભણાવે છે, એ સાહેબ જોડે મેં ચેક કરાવ્યા હતા પેપર, કે જેના કારણે મારા આન્સર્સ છે એ વ્યવસ્થિત રીતના લખાય છે અને ગુજરાતી ભાષાની અંદર વ્યવસ્થિત રીતના પ્રેઝન્ટેશન થાય છે કે નહીં. એટલે એ પ્રેક્ટિસથી ફાવશે. મટીરિયલ તો ગુજરાતીમાં અવેલેબલ નહીં જ થાય, પરંતુ ઇંગ્લિશ બુક્સ છે એનું પહેલાં આપણે સમજીને ગુજરાતી કરવું પડશે. એ એક એનો રસ્તો છે. અચ્છા, હવે લીના, જો હવે પરીક્ષાનો જે મહત્વનો તબક્કો છે પ્રિલિમ પછીનો મેઇન્સ, તો મેઇન્સમાં જ્યોગ્રાફી માટે કંઈક મિત્રોને જો માર્ગદર્શન આપો એવી મારી માગણી છે. મેઇન્સની વાત કરીએ તો પ્રિલિમ્સના જે આપણે પ્રિલિમ્સ આપીએ છીએ પછી મેઇન્સ વચ્ચેનો જે ગાળો છે એ લગભગ 5 મહિનાનો હોય છે. અને પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે એના પછી તો લગભગ 2 થી 2.5 મહિના જેટલો જ સમયગાળો મળે છે. એટલા માટે જો આપણે પ્રિલિમ્સ આપીએ ને એના પછી તરત જ મેઇન્સની તૈયારી માટે લાગી જવું જોઈએ. કારણ કે 5 મહિનામાં આપણે લગભગ અલગ અલગ 9 પેપર તૈયાર કરવાના હોય છે. જો ક્વોલિફાઈંગ પેપર ઇંગ્લિશ અને ગુજરાતીને જો છોડી દઈએ તો 7 પેપરને તો આપણે સ્કોર કરવાનો હોય છે, જેની અંદર જે મેરિટમાં આપણે ગણતરી કરવામાં આવે છે. એટલે 7 સબ્જેક્ટને તૈયાર કરવાના, તો આપણે સમયગાળાને વહેંચી દેવો જોઈએ. જેમ કે 1 થી 1.5 મહિનો જેવો છે એક સબ્જેક્ટને આપી શકાય, બીજા 1.5 મહિનો છે એ બીજા સબ્જેક્ટને આપી શકાય, અને પછી રિવિઝન માટે ટાઈમ આપવો જોઈએ. કારણ કે પ્રિલિમ્સમાં આપણે જે તૈયારી કરીએ છીએ કે અલગ અલગ વસ્તુઓ વાંચી જઈએ અને કદાચ ફરીથી રિવિઝન ના થાય તો પણ ત્યાં આપણી આગળ આન્સર્સ હોય છે, એના કારણે આપણે ક્વેશ્ચનને છે એનો આન્સર સિલેક્ટ કરી શકીએ. પણ મેઇન્સની એવી વસ્તુ છે કે આપણે ત્યાં લખવાનું હોય છે, જે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એની અંદર આપણે લખવાનું હોય છે. એટલે મેમરી થોડી વધારે શાર્પ જોઈએ. વધારે રિવિઝન થયેલું હોય તો જ એ યાદ આવશે. એટલે મેઇન્સની તૈયારી એવી હોય કે આપણે જે વાંચેલું છે એનું 2-3 વાર રિવિઝન થાય તો વધારે સારું, તો આન્સર વધારે સારી રીતના બનશે. એટલા માટે જો એક સબ્જેક્ટને 1.5 મહિનામાં પતાવી દઈએ એટલે 1.5 ને 2 મહિના એમ કરીને 3 મહિનામાં જો 2 સબ્જેક્ટ પતી જાય અને બાકીનો સમય રિવિઝન અને જીએસ માટે જો આપી શકીએ તો વધારે સારું. એના માટે તમે એવું પણ કરી શકો કે એક સાથે 2 સબ્જેક્ટને તૈયાર કરી શકો. જેમ કે 2 ઓપ્શનલ હોય, જ્યોગ્રાફી અને બીજો ગુજરાતી લિટરેચર, જેવો મારો હતો. તો સવારનો ટાઈમ હું જ્યોગ્રાફીને આપતી અને બપોર પછીનો ટાઈમ ગુજરાતી લિટરેચરને આપતી. એ રીતના પણ કરી શકાય. દરેકની અલગ અલગ પેટર્ન હોય. એટલે પ્રિલિમ્સથી મેઇન સુધીનો જે સમયગાળો છે તો એને 12 થી 13 કલાકનું રીડિંગ કરીને એને કવર કરવો જ પડે. કારણ કે એના સિવાય સબ્જેક્ટ પૂરા નથી થતા, સિલેબસ પૂરો નથી થતો અને રિવિઝન નથી થઈ શકતું. એટલે આ રીતના તમે તૈયારી કરી શકો છો મેઇન્સની. હવે મેઇન્સમાં ખાસ કરીને જ્યોગ્રાફીના ભૂગોળના 2 પેપર આવે છે, 300 માર્કનું એક, એવા 2 પેપર, એટલે 600 માર્કનું વેઇટેજ છે જ્યોગ્રાફીનું. તો 600 માર્ક માટે સારા માર્ક્સ લાવીને તૈયારી કરવી હોય તો વાંચન ક્યાંથી શરૂ કરવું જોઈએ, અને જ્યોગ્રાફીના મેઇન્સના થોડાક વિષયની પેટર્ન અને પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે એ વિશે થોડુંક માર્ગદર્શન જો આપે તો. જે મિત્રોને અત્યારે ગ્રેજ્યુએશનમાં જ્યોગ્રાફી હોય તો એ લોકો ખાસ અત્યારે તૈયારી કરી શકે છે. સાથે સાથે જે લોકો વિચારતા હોય જ્યોગ્રાફી સબ્જેક્ટ રાખવાનું, એ લોકો આ બધી અલગ અલગ જે મેં બુક્સ કીધી એ વસાવી લે. અને જે જ્યોગ્રાફીના મેઇન્સના પેપરનો સેટ આવે છે, જૂના જે પેપર્સ યુપીએસસીએ પૂછેલા હોય છે એનો સેટ તમે મેળવી શકો છો. ઇન્ટરનેટ ઉપર પણ મૂકેલું હોય છે યુપીએસસીની વેબસાઇટ ઉપર, કાં તો પછી ગાંધી પુલ નીચેથી પણ તમે એ પેપર સેટ મેળવી શકો છો. સોલ્વ પેપર સેટ પણ આવે છે જેનો તમે એક રેફરન્સ બુક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જેની અંદર જ્યોગ્રાફીના જો સબ્જેક્ટની વાત કરીએ તો અલગ અલગ ટાઈપ્સના ક્વેશ્ચન જે પૂછાય છે, 300 માર્કનું એક પેપર અને બીજું 300 માર્ક્સનું, જેની અંદર 60 માર્ક્સના ક્વેશ્ચન્સ હોય છે, 5 ક્વેશ્ચન. અને એની અંદર જો ક્વેશ્ચનને બાયફર્કેટ કરી દેવામાં આવ્યો હોય તો 30 માર્ક્સના 2 હોય. એ પ્રકારના કુલ 5 ક્વેશ્ચન્સ લખવાના હોય છે. એટલે આ જે સબ્જેક્ટ છે એમાં પેપર 1માં અને પેપર 2માં ઇન્ડિયન જ્યોગ્રાફી આવે છે અને પેપર 1માં ફિઝિકલ અને જે હ્યુમન જ્યોગ્રાફી એ પ્રકારનું આવે છે. એની તૈયારી કરવા માટે તમે અત્યારથી લખાણ ચાલુ રાખો. લખવાની પ્રેક્ટિસ જેટલી થશે ને એટલું વધારે સારું રહેશે. આપણે યુનિવર્સિટી લેવલે જે તૈયારી કરીએ છીએ એ તૈયારી અહીંયા ઘણી ઓછી કામમાં આવશે. કારણ કે આપણી જોડે તો ગાઈડો હોય છે અને એમાંથી આપણે આન્સર તૈયાર કરીને સીધું લખી નાખતા હોઈએ છીએ. પણ અહીંયા યુપીએસસીની તૈયારીમાં આપણે થોડું ક્રિએટિવ બનવું પડશે, પ્રેઝન્ટેશન સુધારવું પડશે, થોડું આમ એટ્રેક્ટિવ બનાવવું પડશે આન્સરને. એના માટે અલગ અલગ ટેકનિક્સ વાપરી શકાય.
જેમ કે મેપ દોરીને વર્લ્ડનો મેપ દોરવાની પ્રેક્ટિસ હોય તો 1-2 મિનિટમાં વર્લ્ડનો મેપ દોરવાની પ્રેક્ટિસ કરી શકાય. ઇન્ડિયાનો મેપ આપણો બહુ સારો આવડવો જોઈએ. એ જ પ્રમાણે ગ્રાફ દોરીને, પાઈ ચાર્ટ દોરીને તો આન્સરને વધારે ક્વોલિટીવાળો બનાવી શકાય. આ ઉપરાંત જે કરંટમાં જે બનેલું છે એને જે તે સંદર્ભ સાથે જોડીને ત્યાં બતાવી શકીએ તો વધારે સારું. એટલા માટે તમારું જે એક્સ્ટ્રા રીડિંગ છે એ ખૂબ જ આમાં જરૂરી છે. અને આ જે રાઇટિંગ પ્રેક્ટિસની જે વાત કરું છું એ તમે જો કરી શકો અત્યારે આ લેવલે અત્યારે તમે કોલેજમાં છો અને યુનિવર્સિટીના જે પેપર્સ પૂછાતા હોય એની અંદર જો વધારે ક્વોલિટીવાળો આન્સર લખશો તો તમારે આમાં ફર્સ્ટ ક્લાસ આવી શકે કાં તો ડિસ્ટિંક્શન આવી શકે. એ ફાયદો તો થશે જ, પરંતુ સાથે સાથે આની તૈયારી થઈ જશે યુપીએસસીની અને એના કારણે તમારા જે મેઇન્સમાં માર્ક્સ છે એ ખૂબ જ વધી શકશે. આ જ્યોગ્રાફીમાં જે 2 પેપર આવે છે આપણે વાત થઈ એ પ્રમાણે 2 પેપરમાં મોટાભાગે પેપર 1 અને પેપર 2માં એક તો મેઇન તફાવત શું છે, કયા કયા વિષયો પર ભાર આપ્યો છે, સાથે સાથે કેવા માર્કની પેટર્ન કેવી, પ્રશ્નો 2 માર્કનો ક્વેશ્ચન આવતો હોય, 5 માર્કનો આવતો હોય, 20 માર્કનો આવતો હોય, પછી સાથે સાથે શબ્દોની શું મર્યાદા છે એ વિશે જરા જો મિત્રોને માહિતી મળે તો વધારે સારું. મેઇન્સમાં જો આપણે જીએસમાં જ્યોગ્રાફીની વાત કરીએ તો એની અંદર 10-10 માર્ક્સના કુલ 4 ક્વેશ્ચન્સ પૂછાય છે અને 2-2 માર્ક્સના પણ કુલ 15 ક્વેશ્ચન જેવા પૂછાતા હોય છે, 10થી 15 ક્વેશ્ચન. એટલે જ્યોગ્રાફી કુલ મળીને 100 માર્ક્સનું પૂછાઈ શકે છે. એટલે 20 જેની અંદર 10-10 માર્ક્સના જે ક્વેશ્ચન છે એને આપણે 150 શબ્દોમાં લખવાના હોય છે. યુપીએસસીના જીએસના પેપરમાં શબ્દ મર્યાદાને અનુસરવું ખૂબ જ જરૂરી છે. શબ્દ મર્યાદાને ઓળખવાની નથી હોતી કારણ કે એના 2 ડિસએડવાન્ટેજ થાય છે. એક તો પેપર પૂરું નથી થતું અને એક નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે. એટલે જો 150 શબ્દોનો ક્વેશ્ચન માગેલો હોય, એ લોકો આન્સર માગેલો હોય તો આપણે 140થી 160ની વચ્ચે પૂરો કરવો જરૂરી છે. એટલે જીએસમાં 100 માર્ક્સનું જ્યોગ્રાફી પૂછાય છે અને આ ઉપરાંત જો બીજા સબ્જેક્ટની વાત કરીએ તો 50 શબ્દોના પણ ક્વેશ્ચન્સ પૂછાય છે. આ ઉપરાંત 250 શબ્દોના પણ ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે ઓપ્શનલ સબ્જેક્ટની વાત કરીએ તો જ્યોગ્રાફીનું પેપર 1 હોય છે એની અંદર પહેલો જે પ્રશ્ન હોય છે એ શોર્ટ નોટનો હોય છે, જેની અંદર 20-20 માર્ક્સની કુલ 3 શોર્ટ નોટ હોય છે અને 3 કમ્પલસરી હોય છે. બીજો ક્વેશ્ચન છે એ મેપ માર્કિંગનો છે. એ તમે લખવો હોય તો લખી શકો છો, એના બદલામાં જો રિટર્ન કોઈ બીજો ક્વેશ્ચન લખવો હોય તો લખી શકાય. જે મેપ માર્કિંગનો ક્વેશ્ચન હોય છે એની અંદર મેપ આપેલો જ હોય છે અને જે લોકેશન બતાવેલા હોય છે એના વિશે આપણે માહિતી આપવાની હોય છે. એ લોકોએ જે માગેલી હોય, કયા કન્ટેક્સમાં માગેલી છે એ પ્રમાણે માહિતી આપવાની હોય છે. એની અંદર 10 લોકેશન્સ હોય છે અલગ અલગ, 15 આપેલા હોય એમાંથી 10 લખવાના હોય અને એકના 6 માર્ક્સ હોય છે કુલ. એટલે આમ કરીને કુલ 60 માર્કનો એક ક્વેશ્ચન હોય છે. એ જ પ્રમાણે બીજા 20-20 માર્ક્સના કાં 30-30 માર્ક્સના 2 ક્વેશ્ચન, 20ના 3 એ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. પહેલો અને 5મો ક્વેશ્ચન કમ્પલસરી હોય છે. 5મા ક્વેશ્ચનમાં પણ 3 શોર્ટ નોટ પૂછાય છે અને એ કમ્પલસરી લખવાની હોય છે, જેની અંદર 20-20 માર્ક્સની 3 શોર્ટ નોટ હોય છે. એટલે કુલ 5 પ્રશ્નો લખવાના હોય છે. પહેલો અને 5મો ક્વેશ્ચન કમ્પલસરી હોય છે અને જે 2, 3 અને 4 ઉપરાંત 6, 7 અને 8 આ 6 ક્વેશ્ચન્સમાંથી ગમે તે 3 ક્વેશ્ચન સિલેક્ટ કરવાના હોય છે. એટલે આમ કુલ 5 પ્રશ્નો લખવાના હોય. પેપર 2માં પણ એ જ રીતનું હોય છે. પહેલો જે પ્રશ્ન છે એની અંદર શોર્ટ નોટ પૂછાય છે, મેપ માર્કિંગ પૂછાય છે. 4 માર્કનું એક લોકેશન હોય છે, એવા અલગ અલગ 15 લોકેશન પૂછાય. એટલે 15 ચોક 60, એટલે 60 માર્કનો પ્રશ્ન થાય. અને બીજા 5મો જે પ્રશ્ન હોય છે એની અંદર શોર્ટ નોટ્સ હોય છે 20-20 માર્ક્સની 3. અને બીજા બાકીના જે ક્વેશ્ચન હોય છે એ સલંગ 60 માર્કનો એક પૂછાય, કાં તો પછી 20-20ના 3 પૂછાય, કાં તો 30-30ના 2 પૂછાય. એમાંથી આપણે સિલેક્ટ કરવાના હોય છે કે આપણે જે લખવા હોય એ પ્રમાણે લખી શકાય છે. હવે ખાસ કરીને કોઈ ચોક્કસ પ્રશ્ન ધારો કે આવો પૂછાય તો એમાં કેટલું કઈ રીતનો એનો જવાબ આપવો જોઈએ તો આ માર્કિંગ સારી રીતે આવી શકે. ધારો કે એમાં ખાસ કરીને પ્રશ્નના ગુણને ધ્યાનમાં રાખીને 20 માર્કનો પ્રશ્ન હોય તો 20 માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં કેટલા શબ્દોની મર્યાદામાં રહીને જવાબ આપવો જોઈએ અને એમાં કન્ટેન્ટ શું હોવું જોઈએ કે જેથી તમને વધુમાં વધુ માર્ક્સ મળી શકે. તો આ જો મિત્રોને સમજ પડે તો મને લાગે છે કે એમને જ્યોગ્રાફી પ્રત્યે વધારે રુચિ કેળવાય અને અત્યારથી તૈયારી કરી શકે એ લોકો. ઓપ્શનલની સબ્જેક્ટની વાત કરીએ તો એની અંદર શબ્દ મર્યાદાને બહુ ફોલો કરવામાં આવતી નથી. ખાલી જે શોર્ટ નોટના ક્વેશ્ચન હોય છે જે 20-20 માર્ક્સની કમ્પલસરી ક્વેશ્ચનમાં જે પૂછાય છે
એની અંદર એ લોકોએ લખેલું હોય છે કે 200 શબ્દોમાં તમે ટૂંકનોંધ લખો, જે પાંચમા પ્રશ્નમાં પૂછાય છે અને જે કમ્પલસરી હોય છે. એની અંદર આપણે 200 શબ્દોની મર્યાદામાં લખવો જોઈએ. પરંતુ જો એ થોડી આગળ પાછળ થાય તો કંઈ વાંધો આવતો નથી એટલો બધો. અને જે 60 માર્કના ક્વેશ્ચન છે એની કોઈ મર્યાદા યુપીએસસી આપતી નથી. એટલા માટે આપણે જેટલી સારી કન્ટેન્ટને જેટલા ઓછા શબ્દોમાં લખી શકીએ એટલું સારું. જો લગભગ આપણે 600 થી 700 શબ્દોમાં 60 માર્કના પ્રશ્ન લખી શકીએ. 30 માર્ક્સનો પ્રશ્ન છે એને 300 થી 400 શબ્દોમાં લખી શકાય. પરંતુ જો આપણે જ્યોગ્રાફીનો પેપરની વાત કરીએ તો મેપ આપણે ઘણા ડ્રો કરવાના હોય છે, જેના કારણે પેજીસ વધી જાય છે. તો આપણે જે કન્ટેન્ટ આપીએ એને ઘણું કોમ્પેક્ટ એ રીતના કે આપણે ખોટી વાર્તા ના કરીએ, પરંતુ એને ઓછા શબ્દોમાં ખૂબ જ સારી રીતના સમજાવી શકીએ તો વધારે સારું. એટલે શબ્દ મર્યાદા આની અંદર કંઈ બહુ મેટર કરતી નથી ઓપ્શનલ સબ્જેક્ટમાં, જેવી રીતના જીએસમાં મેટર કરે છે. હવે જો હું વાત કરું શોર્ટ નોટની, તો જ્યોગ્રાફીમાં જીઓસિન્ક્લાઇન વિશે શોર્ટ નોટ પૂછાય છે. જેમ કે જીઓસિન્ક્લાઇન એટલે ભૂનિમ્ન વળાંક. જ્યોગ્રાફીના સ્ટુડન્ટ્સને ખબર હશે કે ભૂનિમ્ન વળાંક શું હોય. તો જીઓસિન્ક્લાઇન વિશે શોર્ટ નોટ પૂછાઈ હોય તો મારે શોર્ટ નોટની અંદર બહુ પ્રસ્તાવના અને કન્ક્લુઝન આપવાની કોઈ બહુ જરૂર પડતી નથી. તમે સીધી શરૂઆત કરી શકો છો. જેમ કે જીઓસિન્ક્લાઇનની વ્યાખ્યા શું છે, ત્યારબાદ કેટલા પ્રકારના જીઓસિન્ક્લાઇન્સ છે, એના વિશેની માહિતી કોણે આપી હતી સૌ પહેલાં, અને એ જ્યોગ્રાફીમાં કઈ રીતના ઉપયોગી છે. જેમ કે માઉન્ટેન બિલ્ડિંગ છે, અલગ અલગ પ્રકારની પર્વત નિર્માણકારી પ્રક્રિયાઓ હોય છે. એ છે એની અંદર આપણે પર્વત નિર્માણકારી પ્રક્રિયા છે એની અંદર જીઓસિન્ક્લાઇન કઈ રીતના ઉપયોગી થઈ શકે છે. તો આ રીતની માહિતી આપણે આપી દઈએ અને અલગ અલગ પ્રકારના જીઓસિન્ક્લાઇનની આપણે આકૃતિઓ ડ્રો કરી દઈએ તો એ આન્સર છે એ ઘણો સારો આન્સર બની શકે છે. એ જ પ્રમાણે જો 60 માર્ક્સનો જો કોઈ ક્વેશ્ચન પૂછાયો તો એની અંદર આપણે એક નિબંધ પ્રકારનો ક્વેશ્ચન લખવાનો હોય છે, આન્સર લખવાનો હોય છે, જેની અંદર આપણે